નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે ટ્રમ્પભાઈએ થૂંકેલું ચાટવું પડ્યું અને શી જિનપિંગની ધમકીને વશ થવું પડ્યું એની આપણે વાત કરવાના છીએ. તમને જરા નવાઈ લાગશે, દુનિયાની ફોજદારી કરનાર અમેરિકા હવે ચીનથી પણ છે અને એ તો સાબિત થઈ ગયું, કારણ કે આજે હોર્મુઝ ખાડીમાંથી ચીનની 3 તેલવાહક શિપ્સ એ ત્યાંથી પસાર થઈ. અમેરિકાના ટ્રમ્પભાઈએ જે જાહેરાત કરી હતી, બણગા ફૂંક્યા હતા કે અમે ત્યાંથી પસાર થનારી શિપોને, જહાજોને, તેલવાહક જહાજોને કે ગેસવાહક જહાજોને ઉડાવી દઈશું, યુએસ નેવી ઉડાવી દેશે. પરંતુ એમની હાલત આજે એવી કફોડી થઈ ગઈ કે એમણે ફરીને ઇસ્લામાબાદની મંત્રણાઓનો બીજો દોર શરૂ કરવો પડે એવા સંજોગો નિર્માણ થયા અને એની જાહેરાત પણ એમણે કરવી પડી. વાંસભાઈએ તો પાછું બહુ સ્પષ્ટપણે કહી દીધું કે અમે એમાં ખૂબ પ્રગતિ સાધી હતી, એ જે મંત્રણાઓ થઈ એમાં, અને એ મંત્રણાઓ હવે બરાબર આગળ વધે એને માટે અમે ઈરાનનો કેવો સહયોગ મળે છે એના તરફ નજર રાખી રહ્યા છીએ. મને લાગે છે કે અમેરિકા હવે બહુ સ્પષ્ટપણે એ ઝીંક ઝીલી શકવાની સ્થિતિમાં નથી, એ સાબિત થઈ ગયું છે. અને અમે આજે જે બધા જ માધ્યમો, સંચાર માધ્યમો, કારણ કે યુદ્ધના સંજોગો હોય, યુદ્ધ વિરામના સંજોગો હોય, ત્યારે પછી ભારતના માધ્યમો હોય કે બીજા માધ્યમો હોય, એના તુલનાત્મક અભ્યાસ કરવા પડે. અને અમે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ, એમની લાડકી ન્યૂઝ એજન્સી ફોક્સ ન્યૂઝ, એને પણ એનો અભ્યાસ પણ કર્યો, CNN પર પણ આ ન્યૂઝ વાંચ્યા, ગ્લોબલ ટાઈમ્સ ચાઇનાનો, એના ઉપર પણ અમે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ એમની સાથેની શી જિનપિંગની મુલાકાતનો અહેવાલ પણ વાંચ્યો, અને સ્પેનના પ્રાઇમ મિનિસ્ટર એ પણ શી જિનપિંગને મળવા માટે ગયા છે, એમનો અહેવાલ પણ વાંચ્યો. સાથે સાથે અલ જઝીરા, ગલ્ફ ન્યૂઝ અને તેહરાન ટાઈમ્સ, એના અભ્યાસ પછી અમે એવા તારણ ઉપર આવ્યા છીએ કે બહુ સ્પષ્ટપણે ઇસ્લામાબાદ ટોક્સ જે થઈ એનો પહેલો દોર એ નિષ્ફળ ગયો એવું આપણે જાહેર કર્યું હતું, અથવા તો એવું બધાએ માની લીધું હતું. પરંતુ વાંસભાઈ એમ કહે છે, એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ જેમને આ મંત્રણાઓના વડા તરીકે મોકલાવ્યા હતા ઇસ્લામાબાદ, એમણે આજે એવું જાહેર કર્યું છે કે ના, એ નિષ્ફળ ગઈ નહોતી, એમાં ખૂબ પ્રગતિ સધાઈ હતી, પરંતુ કમનસીબે એ જ બાબત એ છે ને આગળ વધી નહીં. ઈરાન એ અમે ઈરાનને સમજાવવાની અમે ખૂબ કોશિશ કરી, પરંતુ ઈરાન માનવા તૈયાર નહોતું. હવે ઈરાન, એ મેં અગાઉ જે એપિસોડમાં કહ્યું હતું એમ, કે પોતાનું મસ્તક વાઢીને એ અમેરિકાને તાસક ઉપર આપી દે એવું તો બને નહીં, કારણ કે 40 દિવસ સુધી અમેરિકાને, ઇઝરાયલને એણે હંફાવ્યું છે. અને બીજા ગલ્ફના દેશો જે છે, એ દેશો એમ જ્યાં અમેરિકી થાણા છે, જેમની સુરક્ષાની જવાબદારી એ અમેરિકાએ સ્વીકારેલી છે, એ કોઈ કામ ન આવ્યા એમને માટે. એટલે આજે સાઉદી અરેબિયાએ પણ બહુ સ્પષ્ટપણે એમ કહ્યું કે હવે આપણે આ અહેવાલો, આ જે મંત્રણાઓના મેજ ઉપર ફરીને આવે આ લોકો, એટલે બંને જણા, એવું ખૂબ જરૂરી છે. એ
સિવાય છૂટકો નથી, કારણ કે આ જે આગ લાગી છે એ આગ આખી દુનિયાને દજાડી જાય એવા સંજોગો નિર્માણ કરે છે. અને એટલા માટે જ સાઉદી અરેબિયાએ પણ આ બાબતને જેને બહુ સ્પષ્ટપણે કહ્યું છે. પાકિસ્તાનના અખબાર ટ્રિબ્યુનમાં જે રીતે જણાવવામાં આવ્યું છે એ તમારી સામે છે. ઈરાનના જે ડેલિગેશનના વડા છે એ કહે છે કે યુએસ does not believe in diplomacy as IRGC threatens to target US tech firms. એ તો અત્યારે જો યુદ્ધ વિરામ એ પૂરો થાય અને યુદ્ધ ફરીને શરૂ થાય તો ઈરાન એના હુમલાઓ શરૂ કરી દેવા માંગે છે. અને સાથે સાથે ઈરાને એવું પણ કહ્યું છે કે યુદ્ધ વિરામ દરમિયાન ઇઝરાયલ કે અમેરિકાએ અમારી ઉપર પણ હુમલા કર્યા છે, એટલે એ હુમલાઓનો બદલો તો અમે લેવાના જ છીએ. તમે જો CNN નો આ રિપોર્ટ કે USI's potential second round of talks with Iran as blockade takes hold. મેં કહ્યું એમ કે આજે ચીનના 3 તેલવાહક જહાજો એ ત્યાંથી પસાર થઈ ગયા અને અમેરિકા હાથગસ્તું રહી ગયું, કારણ કે અમેરિકાનું નૌકાદળ એને રોકી શકે એવી સ્થિતિમાં નહોતું. અને એટલા માટે જ અલ જઝીરાએ જે રિપોર્ટ આપ્યો છે એમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે 3 ships pass through Hormuz Strait amid US Iran blocks. ઈરાન તો ચીનને તેલ વેચે છે અને આજે અમેરિકાની ધમકી સામે ચીને પોતાના જે જહાજો એને રોકવામાં આવશે તો એ જોવા જેવી થશે એવો સંકેત એ અમેરિકાને આપી દીધો, વ્હાઇટ હાઉસને આપી દીધો. અને ટ્રમ્પભાઈ ચીન જવાના છે. 2 વખત મુલાકાત એમની પોસ્ટપોન થઈ છે, હવે 3જી વખત પોસ્ટપોન થાય છે કે કેમ એ પણ જોવાનું છે. પરંતુ ચીન સામે એ પારોઠના પગલા ભરી રહ્યા છે એ એટલી જ હકીકત છે. એ આપણે હવે સમજી લેવાની જરૂર છે, કારણ કે હવે દુનિયાનો ફોજદાર એ હવે અમેરિકા રહ્યું નથી. હવે જે કોલિંગ ધ શોટ્સ જેને કહેવાય એવો એ શી જિનપિંગ છે, ચીન છે. અને ઈરાનને પક્ષે ચીન અને રશિયા છે એ વાત હવે દુનિયા આખીને સમજાઈ ગઈ છે. એટલા માટે એમણે હવે બહુ સ્પષ્ટપણે ચીન શું કહે છે એને કાન દેવા પડે. અને એટલા માટે જ યુરોપના દેશોના વડાઓ અને ગલ્ફના દેશોના વડાઓ એ બીજિંગ તરફ દોટ મૂકી રહ્યા છે અને શી જિનપિંગને કોઈ પણ ભોગે આ યુદ્ધ રોકાય એને માટે પ્રયાસો કરવા માટે અથવા તો જે કંઈ કરવું પડે એ કરવા માટે એમને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. દરમિયાન હંગેરીના જે પરિણામો આવ્યા, હંગેરીના તાનાશાહને પરાજિત કરીને ત્યાં વિરોધ પક્ષના નેતા ચૂંટાયા એટલે નેતન્યાહુ થોડા ઢીલા પડ્યા છે, નબળા પડ્યા છે. અને હવે 40 વર્ષમાં પહેલી વખત ઇઝરાયલ અને લેબનન વચ્ચે મંત્રણાઓ એ વોશિંગ્ટન ડીસીમાં યોજાશે એવું પણ નક્કી થઈ ચૂક્યું છે. આ સંજોગોની અંદર ટ્રમ્પભાઈનો બફાટ જે થયો, આ મંત્રણાઓને નિષ્ફળ કરવા, ઇસ્લામાબાદની મંત્રણાઓને નિષ્ફળ કરવા માટે પણ એમણે સતત બફાટ, એ વખતે પણ મંત્રણાઓ જ્યારે ચાલુ છે ત્યારે પણ એમણે બફાટ કર્યો. એટલે હવે એમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા આપણી દાળ ગળે એમ નથી. ઈરાન એ વેનેઝુએલા નથી કે માદુરોને ઊંચકી આવવામાં આવે તો ત્યાં આગળ સત્તા પલટો થઈ શકે છે, પણ ઈરાનમાં એવું શક્ય નથી. ઓન ધ કોન્ટ્રરી, શી જિનપિંગ, ચીનના વડાએ બહુ સ્પષ્ટપણે ધમકી આપી છે કે ઇન્ટરનેશનલ જે કાયદા કાનૂન છે એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે વેનેઝુએલામાં અને ઈરાન પર આક્રમણ કરવામાં. વેનેઝુએલામાં જે પરાક્રમ ટ્રમ્પભાઈએ કર્યું છે માદુરોને ઊંચકી આવવાનું, એ પણ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. અને અહીંયા પણ
મંત્રણાઓ ચાલુ હતી ત્યારે ઇઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાન પર જે રીતે આક્રમણ કર્યું અને જે ખાના ખરાબી સર્જવાની કોશિશ કરી અને એના દુષ્પરિણામો અમેરિકાએ અને ઇઝરાયલે પણ ભોગવવા પડ્યા. લેબનન પર ઇઝરાયલે મારો ચલાવવાનો ચાલુ રાખ્યો એટલે ત્યાં પણ છે ને એના દુષ્પરિણામો જોવા મળ્યા. ગલ્ફ કન્ટ્રીઝને પણ એના દુષ્પરિણામો જોવા મળ્યા અને દુનિયાભરના દેશોના અર્થતંત્રને એની અસર થાય એ સ્વાભાવિક છે. કારણ કે ગલ્ફના દેશોમાંથી જે આ ક્રૂડ ઓઇલ એ આવે છે અને બીજી બધી સામગ્રી આવે છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ મહત્વની છે અને એના ભાવ વધી જતા મોંઘવારીનો માર એ બધાએ અને તંગીનો માર એ બધા દેશોએ ભોગવવો પડે એવા સંજોગો ઊભા થયા છે. ઉપરાંત યમન એણે તો લાલ સમુદ્ર માર્ગે પણ એટલે સુએઝ નહેરના માર્ગે જે તેલવાહક જહાજો આવી શકે એને એ માર્ગ પણ બંધ કરવાની એની તૈયારી રાખી છે અને એણે 2024-25માં ત્યાં આગળ એણે અમેરિકાના જહાજો પણ ડૂબાડ્યા હતા. ઇઝરાયલને પણ એના ઝંડા વગર જે આવ્યા હતા એવા જહાજોને પણ મારો ચલાવ્યો હતો અને એની પાસે એક ક્ષમતા છે એ સાબિત કર્યું હતું. એટલે જો બંને માર્ગો આ બાજુની હોર્મુઝ ખાડી અને પેલી બાજુની લાલ સમુદ્રવાળી એ ખાડી ત્યાંના માર્ગ જો બંધ થઈ જાય તો આખી દુનિયાએ સહન કરવાનું આવે એ બહુ સ્પષ્ટ છે. આવા સંજોગોની અંદર ટ્રમ્પભાઈએ ઝૂકવાનું નક્કી કર્યું છે. ઈરાનનો હાથ ઊંચો રહ્યો છે. બીજી વખત મંત્રણાઓ શરૂ થવાની તૈયારી થઈ રહી છે. બીજી વખત નહીં પણ એમણે એવું કહ્યું છે મંત્રણાઓનો બીજો દોર શરૂ થઈ રહ્યો થશે આવતા સપ્તાહમાં જ. એ પણ ઇસ્લામાબાદમાં શરૂ થશે. કેટલાક માધ્યમોએ બીજા દેશોની અંદર પણ એ શરૂ થાય એવી શક્યતા વ્યક્ત કરી છે, પરંતુ અત્યારના જે રિપોર્ટ છે એ પ્રમાણે ઇસ્લામાબાદમાં જ એ મંત્રણાઓનો બીજો દોર શરૂ થશે એવા સમાચાર આપણને મળી રહ્યા છે. સાથે સાથે ટ્રમ્પભાઈ એમણે શીર્ષાસન કરવું પડે એવી સ્થિતિ તો એમણે પોતાની જાતને જીસસ ક્રાઇસ્ટ તરીકે એઆઈ જનરેટેડ જે તસવીર એમણે પોતાના જ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપરથી જે શેર કરી હતી એને છે ને વિડ્રો કરીને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. પણ એ એટલો ઘમંડી માણસ છે કે મેં આ ભૂલ કરી છે એવું એ કહેશે નહીં, પરંતુ અગાઉ પણ ઓબામાને વાંદરાની જેમ રજૂ કરીને એમણે જે અટકચાળો કર્યો હતો એ એક કેરિકેચર એ રીતે રજૂ કર્યું હતું. પોતાના જ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપરથી એણે જેને શેર કર્યું હતું અને પછી વિડ્રો કર્યું હતું. એ જ રીતે આ જીસસ ક્રાઇસ્ટ વાળું જે એમણે એઆઈ જનરેટેડ પિક્ચર હતું એ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપરથી હટાવી દીધું છે. આ પણ એમની હાર છે એવું બહુ સ્પષ્ટપણે કહી શકાય. એ પોતે જીસસ ક્રાઇસ્ટ છે અથવા તો એમણે જેને નામદાર પોપ લિયો જે અમેરિકન નાગરિક અને અમેરિકાના નાગરિક તરીકે એ વેટિકનમાં વડા તરીકે એ તમને ખ્યાલ હશે કે કેથલિક સંપ્રદાયના વડા જે હોય એ વેટિકનના વડા ગણાય. એ રાજકીય વડા પણ ગણાય અને ધાર્મિક વડા પણ ગણાય. એટલે દુનિયાભરના કેથલિક્સના એ ધાર્મિક વડા ગણાય. એમની પણ જે રીતે એમની બેઇજ્જતી કરી હતી ટ્રમ્પે એ બદલ પણ એમણે ખેદ વ્યક્ત કરવો જોઈએ, પણ ખેદ વ્યક્ત કર્યો નથી હજુ સુધી એવું અમારા ધ્યાનમાં આવ્યું છે. પરંતુ એ ક્રિશ્ચિયન આલમ, ખ્રિસ્તી આલમ, દુનિયાભરની ખ્રિસ્તી આલમ અને એમના પોતાના મતદારો પણ એ બાબતથી નારાજ છે. એટલે પહેલા તો પોતાની જાતને જીસસ ક્રાઇસ્ટ બતાવતા હતા એ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપરથી એમને ઉતારી લેવું પડ્યું છે એ ચિત્ર. અને સાથે સાથે આ મંત્રણાઓનો બીજો દોર એમણે શરૂ કરવા માટેની તૈયારી પણ આદરી છે. જોકે ટ્રમ્પનું કશું કહેવાય નહીં,
પરંતુ હવે મને લાગે છે કે એને લાજ આવવી જોઈએ કે આવી રીતે હુકાહુક કરીને અમારા મિત્ર કૌશિક અમીન અમેરિકાથી આપણી સાથે જોડાનારા પત્રકાર મિત્ર એ જેમ એના વિશે ઉરાંગ ઉટાંગ શબ્દ પ્રયોગ કરે છે, એક ડાળીથી બીજે ડાળી કૂદવાનો, સવારે કંઈક કે બપોરે કંઈક કે રાતે કંઈક કે વળી પાછા સવારે ઉઠે ત્યારે કંઈક જુદું જ કે, આ રીતે એ મને લાગે છે કે અમેરિકાનું શાસન ચલાવે છે અને અમેરિકાની પ્રજા પણ એમનાથી નારાજ છે. એમની પાર્ટીમાં પણ એમની વિરુદ્ધમાં અસંતોષ છે, એમની કેબિનેટમાં એમની વિરુદ્ધમાં એક માહોલ રચાયો છે. એવા સંજોગોની અંદર એ હવે જો સ્થિર મગજથી કંઈક નિર્ણયો લે અને આ યુદ્ધને શાંત કરે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમે હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિ દેસાઈ સત્યમેવમ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. સાથે તમારા સૂચનો અને તમારા અભિપ્રાયો એને હું આવકારું છું. સભ્ય ભાષામાં તમે લખો એટલી જ અપેક્ષા કરું છું. નમસ્કાર.